જયેશભાઈ ગવૈયોથી મોડીન મારા જોગણીના પ્રભુ વેરાય કદાચ હું લીલી વાડીની જોગણી કદાચ આ મોડી રંબા ઉતરી છે તે અહીં આ ઉત્સર કારકા જોગણી અને મેરડીન વેરાયના રોમેલી દોષ છે ભાઈ આ ગરધણીઓએ કદાચ એને કોક આલ્યું હશે અમને કોક નેદોમન કર્યું હશે ને એને કોક નેદીને પીરાયું અમને વાઈને પાછું આલ્યું હશે તે એનું આલેલું વાપરતા હશે અને એની મરજી વગર ભાઈ વચના ભુવાજી એની મરજી વગર કોઈ થતું તે એની મરજી હોય ને તાન દોર છૂટ એની મરજી ના હોય તો આ દોર છૂટ પણ ગરધણીઓ તમે રૂપિયો વાપર્યો છે આ દેવ અસીર્યું છે આ પસેરો ફરકી રહ્યો છે હોનાની કોદારીએ વેરાય કાશ્ય વવૈજીઓ મારા જોગણીના પ્રભુ બોલી રહ્યા છે તમે ધોર્યું પહેર્યું છે એની અવસરના પસવાર ધોરો પહેર્યો છે તે આ જીવન તમારા જીવનમાં જો કારી ઢીલી નહીં અડ એવું મારા જોગણીના પ્રભુ બોલી રહ્યા છે ભાઈ તે પોચ પાઘડીઓથી મોડીને પોચ હીરાવંશોથી મોડીને ઠાકોરથી મોડીને ઝાલોથી મોડીને પટેલ પરિવારથી મોડીને રાવળદેવથી મોડીને આ અવસરમાં પાછળનું છોકરું એ આવ્યું હશે ભાઈ કોઈ ભાઈબંધીમાં આવ્યું હશે કોઈ એમનીમાં આવ્યું હશે કોઈ જોવા આવ્યું હશે જયેશભાઈ ગવૈયો આન કોક ગાવા આવ્યું હશે મારા વેરાએ આવા બે ટાઈગરો ગાવા આવ્યા છે તે માર્કેટમાં દેવે ચલાયા છે ને ચાલતા ના રહ્યો તો મારું ધૂણવું લાગે ભાઈ વેટિંગ વેટિંગ ને વેટિંગ જીવનભાઈ આવું કહું છું ખરાન પાછળ હા તમે બેહ્યા હતા એટલે મને ટેજ ઉપર આવતા થોડી બીક લાગતી હતી પણ હવે બીતી નહીં જયેશભાઈ સોરી મળો હું જોગણી આવી માય તો તારું બનાયું બનાય અમારું બનાયું કોઈ બન્યું નથી આવો આવો મારા લીલી વાડીના દિલાયા ખંભારોથી મોડીન મોડવેથી મોડીન ઓના નોમની આજ પ્રસાદ વેરાઈ ઊભો રે તારે એવું કહેવું છે કે હું નોટ જોઈ રહ્યો છું અને મારું હવરું થશે એવું કહેવું છે ને તો મારા જયેશભાઈ સિગરેટ હરગાઈ મારો ટાઈગર ગાય છે આ મારી બેન દીકરીઓથી મોડીને વહુવારોથી મોડીને આ શૂટિંગવાળા કદાચ ફોર્મ લાઈવ કરીને લેતા હશે તો જોઈ લે એમાં અને 20 વાર જોવો જોઈ લેજે હું લીલીવાડીની જોગણી જો હાથ મેલું જો રૂપિયા ના રમાડું ને તો મારું નોમ જોગણી નહીં જોઈ લે જયેશભાઈની સિગરેટની પહેલી ફૂંકમાં 0-3 તો એમ મંજે 3-0-3 અને ચોક સક્કાન પૂરું કરીને આવીશું વગાડવા હું માતા આવી ભાઈ જયેશભાઈ આ ગરધનીએ લાડવો બનાવ્યો દાળ ભાત બનાવ્યો એના નોમનું ભોનું બનાવ્યું ને અને એઠ ઢોરાયું ને જો માનવ મમ લઈને જાય ને તો કોઈ દર ઘટતું નહીં જો એના નોમનું વેરાય હવે શું જોવાનું તમારો હતો તીરી અને નવરો અના નોટમાં છે જોઈ લો 7-3-9 છે શું જોવાનું તમે ઘેરથી કાઢીને આવો બધું લઈને ઘેર જતી રહું મારું નામ માતાને પણ અત્યારે મજા કહેવા આવીશું તમારું ખીચાવાળું તમારે જોડી જ રાખજો કોઈ દર ઘટવા નહીં દઉં એવું મારા જોગણીના પ્રભુ બોલી રહ્યા છે પછી આજ ઓગેશભાઈ અવસર છે દુનિયા જગતની માતા વાજ ખમાસ કહે છે પણ જયેશભાઈની મારા ટાઈગરની રેડીએ હું માતા ધૂનતી હોય પેન પવરાય મંદિર ન ભરાય કેમેરાની જરૂર છે અને જય શ્રી મહાકારી લખ્યું છે ને
એ કેમેરામાં કદાચ રેકોર્ડિંગ થતું હોય કે ના થતું હોય, પણ આ કેમેરામાં રેકોર્ડિંગ થાય છે ને ભાઈ. અને જયેશભાઈ આ ટાઈગરને બધા એવા દેખાઈએ છે બાર ટીવીમાં. હું તો આવતા આવું બધું જોઉં કે કોણ કોણ દેખાય છે એ બાજુ બેહું, કારણ કે ફોક્સ કરવો હોય ને તો એ બાજુ બેહાય. એટલે કયા કેમેરામાં રેકોર્ડિંગ થતું હશે, આમાં રેકોર્ડિંગ થતું હશે. આ દેવ રડવા ઉતર્યું છે, પણ કેવું રડશે? દુનિયાએ આશીર્વાદ આલ્યા, જગત બોલીને જતું રહેશે ને ખાલી ના નોમનું પડીએ જશે. જગતની માતાઓ બોલશે ને ગાડીએ, પણ હું તો ચોખ્ખું કહી જઉં છું, કલે લેતા આવડે વાપરતા આવડે તો ચોક ડખામ પડી રહેલી જમીન હંપીને વેરાય વ્યવહાર કરજો. મિલિયન એ વાત ના જાય તો મારું ધૂણું ઉલા જા ભાઈ. ભાઈ ગણ્યું થોડું લાગે, ટાઈમ લાગે, કારણ કે આમાં માપ ના હોય, આમાં માપ ના હોય, અને પેલા લેતા હોય એમાં માપ ના હોય, સમજી જજો. પણ બન્યું એવું જ કહું છું, બન્યું એવું કહું તો જ વધાવું બનાવ. બન્યું ને, બન્યું એટલે વેન જ થાય ને ભાઈ. પેલા લાલ જર્સીવાળા ભાઈ એમ કહેશે કે 20 ઉપરની કલમ બનાવી છે. તમારે 20 ઉપરની કલમ બની? હા, તેવી નહીં આલ્યા. કમ્પ્લેટ 24-26ની કલમ બની કે 28 ખરું? એ લાલ જર્સીવાળા ભાઈએ કીધું આટલા જ હોવા જોઈએ, એટલા જ છે હો. એ છે ને એટલા ભાઈ કહેવાય બચારા મારું હમું જોઈ રહ્યા, એટલા જ નીકળ્યા. પછી આ સભામાં બધી દીકરીઓની અલગ અલગ ભાવના હોય, કોકના ભોણીઓ ના હોય, કોકને પરી રહેલું હોય. એટલે આજ ગોનો ગાવાનો નહીં, પણ આજ છૂટી કહું છું કે તમારી ભાવના પૂરી થાય તો મંજો કારકાના નામની 5 મિનિટ તમે આ પથ્થર ગયો તો મંજો હું લીલીવાડીની જોગણી બોલીને જઈતી. લ્યો, વાત તો બધા ના હોય ને ઉગા, મજા જ હોય. પણ ગરધનીઓને એક ઠપકો આલવો છે કે પેલામાં પાછા રહેજો. ચિયા સમજી ગયા ને? પેલામાં પાછા રહેજો તો રૂપિયો એમની આવશે. જો એમાં વળ્યા તો ઘરમાં તિજોરી પડ્યું હે એ જતું રહેશે. અને કોઈ દેવ એવું નહીં કહેતું. મને અમને એક ભાઈએ પૂછ્યું કે માં અમારે મેરડીને બોકરો ચર. કહું ચર, પણ કહું તમારી કુળદેવી કે અંબાજી? તો કોઈ નહીં, ટાઈગર ચર જ, એના ટાઈગર ચર જ. સમજો, મેરડીને જો હાલતા હોય તો અંબાજીને વાઘ ચર જ, તો ચામુંડ કુળદેવી હોય ને સિંહ ચર, ખોડિયાલ હોય ને મગર ચર, ચરાવતા રહ્યો ભાઈ, ચર ને. આવું કરાય. પછી તમે એને બેહવા વાળું વાહન કાપી નાખો તો મારે શું ટેચરને પડીને હેડવું? એટલે તમારી વેરાય અહીંની વેરાય હવાત બંધ ઓછા રાખો, અને દેવના વેરાય ચોખાગીની ઉખરીઓ આલો એટલે મોજ કરે. કોઈ દેવ એવું નહીં કહેતું કાપી નાખો મારા નોમનું. તમે તમારા છોકરા હોય, તમે બેહ્યા હોય ને તમને કોઈ માતા એમ કે અરે વધેર દો, વધેર દેશો તો પેલું નહીં બોલતું, એને ખેંચી ખેંચીને જાટ્યો લેવડાવો. એ બોકરામાં પ્રમોણ લેવા માટે જાટ્યું છે કે ભાઈ તમારું દેવરાજી છે એટલે જાટ્યું ઉતર. પણ આ ના આવે તો ઓછું ચાલે, બોલાવો તમે હું ખેંચું અમને, તમે કરશો. લા મારે જાજુ નહીં કહેવું, એટલે દારૂથી છેટા રહેજો ગરદનીઓ. આ તો બહુ લોબું કહી દીધું, 2 શબ્દની વાત એટલે બોકરા ઊંધી પહોંચી જાય. અને દરેકને કહું છું, પહેલાં તમારા ઘરમાં જે મા બાપ હોય ને સવારે નમજો ને પછી દીવાવાળી નમજો. કહેવત છે કે ઉમડાવાળી રાજી તો જગતની ડુંગળાવાળી રાજી. તમે ઓના દીવાનું ને દોમનની ઓર રાખજો. તૈહણ પહેટદાર જો તમારા ઈંડોની ઓર ના રાખે તો મારું જોગણીનું ધૂનું લાગે. ખોટું બોલી હોય તો માફ કરજો, લાઈવ ચાલુ છે, બહુ બોલાયું નહીં, પણ બધાય વળી જજો. લ્યો વગારો છે ગવૈયો જયેશભાઈ, મારા મેરડીના રોમ ખૂબ મજા કે ગાયક કલાકાર રીધમવારોથી મોડીને શેનૈયો જબરી વગારે છે. તે એમની તૈહણ પહેટદાર ઓર રાખે. આવું મારા ઉગતા પોનની મેરડીના રોમ બોલી રહ્યા છે. ગરધણીઓ
મજા કીધે મજા નહીં થતી, પણ દારો ઉગન એના નામનો ભરવો રાખજો, વિશ્વાસ રાખીને હેડજો. અને તમારું મન ટચું પચું નહીં હોય ને તો હું ધુરાજી રાઠોડ ઘેર ભરવાના આવું તો મારું નામ મેળવી નહીં. પણ લે બેટા, તારે એક આશા હતી એક વધાવવાની, તે ગણી રાખજે. તારા ભાવથી, તમારા આમંત્રણથી મોડીને આ ગોમતરીએ મજા, કારણ કે ગોમતરીએ દરેક સમાજ રહેતું હોય. એકને મજા કહું તો કે ભાઈ આ તો એમની ચા પાણીને ગોટા ઉલાડી જાય ને એ મજા કીધી, એટલે દરેકને મજા. જયેશભાઈ આપું છું તો ગણાય છે બૈરા પસવાર, એ બદલવું જ પડે નહીં ભાઈ, ના કે ભાવ કોમ ના કરે. એમાં મારા ગાયક કલાકારોનો નહીં, ભુવાની એક ટેવ હોય, ખબર છે તમને? ટાઈમ થાય ને એટલે પેલું દૂધ ફાટી જાય, એટલે થોડી વાર થાય ને ચા ફેવડો, કારણ કે હું નશીલી માતા છું, ચાની નશાવાળી માતા છું. અને ગાયક કલાકારોને ચા પાવ ને એટલું ગરું સાપરે, એટલે બહરતા રહ્યો ભાઈ, ખાલી આખી રાત જોવામાં ના જતી રહે, દૂધ મરી ના જાય. ત્યાં ચોઈ 22 લખ્યા છે, 17-19ની કલમોમાં રમવું હતું, પણ તમે નેચર રમ્યા ને 20-22 ઉપરની કલમ, તો એમાં 24 ના બનાવ. પેલા ભાઈની મૂસમાં મારા 23-25 બનાવ કે 27-29 પૂરું કરવું હતું, પણ 21 બન્યા. તો અમને જ કીધું હતું 20-22 ના બનાવ, 20-22 ના બનાવ. કીધું તું કે નહોતું કીધું? હજુ રેકોર્ડિંગ પાછું કાઢો, મારું બોલેલું ફેલ જાય ને તો મારા મેડીને ધૂણવું નહીં. જોગણી બેઠો સો વર્ષ જગો દર્શન આલો લે. એક કડા કમોનાની સધી માતા આવી, મારા વેરાય જયેશ માન બાપ વેરાય આવીશું, મૂઠચોટમાં રંબાવાળી આવીશું. જયેશભાઈ હાચવી ના ફેવરું તો મારું નામ સધી માતા નહીં. આ બહેનાના દરેકના હરખા આશીર્વાદ કે તમે અમના નોમનો ઉજાગરો કરીને જાઓ. વેરાય આ 3 પોઈન્ટ દાડા તમારા નોમના ઉજાગરા ના કરે ને તો મારું નામ સધી નહીં. આવું વેરાય ભુવા ભક્તોથી મોડીને, બેન દીકરીઓથી મોડીને, ગોમવારોથી મોડીને, આ મહેમાનોથી મોડીને, આ મહેમાનો કોઈક ઉશીના લઈને આવ્યું હશે, એની એ જઈને બનાવું તો મારું નામ સધી માતા નહીં. લ્યો ભાઈ, ગૌરાત્રા અંદર છે, અંદર જ છે ને, અહીં તો ફૂલ જ છે ખાલી. અને ફૂલ છે એવો આ ફૂલ નહીં, અત્યારે હાલ કરોડનો છે. સવારે પસેરો છૂટી જાય તોય પાણીમાં તરતો કરી દેશો, ચોખારી જગ્યાએ વેરાઈને મૂકી આવશો, આખી રાત ન નમીએ છીએ અને સવારે એની કોઈ કિંમત નહીં. જયેશભાઈ પણ એ કિંમત નહીં, અત્યારે એની કિંમત છે. અત્યારે ફરકરસમ પટેલીને નમી પડો જો વિરાય, તમને એ ફૂલો પઠમ ના ફરકાવું ને તો મારું નોમ સધી નહીં.